નકલી ડોક્ટર બનાવવાના કૌભાંડ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના સૌ નાગરિક વતી સુરત પોલીસને અભિનંદન આપવામાં આવ્યું હતું કે સુરત પોલીસ દ્વારા ઇન્ફોર્મેશનના આધાર પર નકલી ડોક્ટરોને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। નકલી ડોક્ટર બનાવવાના કૌભાંડ બાબતે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ગુજરાતના સૌ નાગરિક વતી સુરત પોલીસને અભિનંદન આપું છું। સુરત પોલીસ દ્વારા ઇન્ફોર્મેશનના આધારે આ નકલી ડોક્ટરને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા રસેશ ગુજરાતી દ્વારા સામાજિક તત્વોને નકલી ડોક્ટરના સર્ટિફિકેટ અપાતા હતા। કોંગ્રેસી રસેશ દ્વારા આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં હતું। પૈસા લઈને અસામાજિક તત્વો અને ડોક્ટરની ડિગ્રીનો આપવાનું કામ આ રસેશ દ્વારા કરવામાં આવ્યું હતું। આ નેટવર્કને પ્રોએક્ટિવ રીતે પકડવું તે રાજ્ય સરકારની જવાબદારી છે અને પોલીસ દ્વારા આ બાબતે અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। ડોક્ટરને પ્રેક્ટિસ કરવાનો હક હોય કે જેમની પાસે ખોટી ડિગ્રી છે તે તમામને પકડવામાં આવશે અને આવા નકલી ડોક્ટરની માહિતી લોકોના ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનમાં તો માહિતી આપવી જ જોઈએ। સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે કરવાનો સંકલ્પ કરવો જોઈએ। આપણે આવી દુકાનોની બહાર લાઈનો લગાવવી જોઈએ નહીં। સરકારે આ બાબતે ખૂબ સારી વ્યવસ્થા કરી છે। રાજ્યના નાગરિકોના આરોગ્ય સાથે છેડા કરનાર તમામને અમે પકડીશું અને પછી એ કોઈ પણ પક્ષના હોય। બીઝેડ ગ્રુપે બાબતે નિવેદન સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા એક પોન્જી સ્કીમ કોઈ પણ પ્રકારે કોઈ પણ છૂટછાટ વગર કોઈ પણ ફરિયાદ વગર આ પ્રકારની જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ ત્યારે ભૂપેન્દ્ર સરકાર દ્વારા કામ કરવામાં આવ્યું। કોઈ પણ વ્યક્તિ હોય કે કેવા વ્યક્તિ હોય કે નાગરિકોને નુકસાન કરતા હોય તેમાં નાગરિકની ફરિયાદ વગર જ ધ્યાન પર આવતા જ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કડકમાં કડક પગલાં CID ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે। આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે। કોઈ પણ હશે કેટલા પણ મોટા હશે રાજ્યના નાગરિકોને જોડે આ નાગરિકોનું કોઈ પણ પ્રકારે અહિત કરશે તો તેને છોડવામાં નહીં આવે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથરી ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાતમાં? એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારની ખોટી ડિગ્રીવાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે। તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો। આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે। સર, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી 1200 અધિકો આવા ઝોલા છાપ છે
કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે. ટેબલ જામીન મળી જાય છે. દિવસમાં જામીન થઈ જાય. સર્વપ્રથમ તો એ લોકો, તમે જેને ઝૂલાઝાપ કહો છો, એની પાસે જો સાચી ડિગ્રી, સરકાર માન્ય ડિગ્રી, જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની, એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય. જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડૉક્ટરોની માત્ર હું વાત કરું છું. પરંતુ એના સિવાયના કોઈ ડૉક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ. ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં, આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે. આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી મોટી જવાબદારી છે. કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં. આવા ડૉક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે, ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી. તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો. તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી, એમાં બી આવા લોકોના વરઘોડા કાઢવા જોઈએ. જે પકડાય એ લોકો બોગસ ડોક્ટર હોય, પકડાય તો એનો વરઘોડો કાઢી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારું શું માનવું છે? અમે કહીએ કાઢવો જોઈએ. એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નહીં. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં, તો કેટલા ડૉક્ટર પાસે ડિગ્રી જ નથી, 10 ફેલ જે લોકો છે તે પોતાની હાજરી ચલાવી રહ્યા હતા. હજી પણ ચાલુ છે. એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશે. કોંગ્રેસના નેતા છે, એમણે કહ્યું હતું કે સ્થાનિક નેતાએ ભલામણ કરી હતી એટલે રસદ ગુજરાતીને ડોક્ટર સેલના ચેરમેન બનાવ્યા 2019. એ કોંગ્રેસના ડૉક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે. મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશું, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય, એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય, તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે, કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલાં CID ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકો જોડે, નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.